નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 3 પછી શામળીઓ જે બોલ્યા, જે કડું આખ્યાન ખંડ છે અને જેમના લેખક છે પ્રેમાનંદ. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરીશું. પેલું છે પ્રશ્ન નંબર 1, 8-10 પ્રશ્નો, 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પ્રશ્નના 8-10 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. પેલું છે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં લખો. તો લખો, શ્રી કૃષ્ણ સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા. તેઓ 2 મહિના સાથે રહ્યા હતા. બંને વચ્ચે નાનપણથી ખૂબ જ પ્રેમ હતો. સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા. વહેલી સવારે ઉઠીને વેદની ધૂન કરતા ગોરાણી જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ સાથે ગયા હતા. તેમણે વૃક્ષને થડ ફાડીને લાકડા કાપ્યા, તેના 3 ભાગ કરી સારા ભારા તૈયાર કર્યા. અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો ત્યારે પણ તેમણે એકબીજાનો સાથ છોડ્યો ન હતો. શ્રી કૃષ્ણએ સુદામા પાસે એ વાતનો સ્વીકાર કર્યો કે સુદામાએ તેમને વિદ્યા શીખવી હતી, તો સુદામાએ વિનમ્ર ભાવે તેમને કૃષ્ણની મહાનતા ગણી. આમ તેમનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીના સંબંધોમાં વણાયેલું હતું. ચાલો, પ્રશ્ન નંબર 2 છે, 3-4 વાક્યમાં ઉત્તર લખો. પેલું, સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ કઈ કઈ હતી? તો લખો, તેઓ બંને સાથે ભિક્ષા માંગવા જતા. શ્રી કૃષ્ણ તેમના ભાઈ બલરામ અને સુદામા સાથે મળીને જમતા. ઘાસની એક જ પથારી પર સાથે સૂતા અને વહેલી સવારે વેદની ધૂન કરતા, સુખ દુઃખની વાતો કરતા. બીજું, શ્રી કૃષ્ણ અને સુદામાએ જંગલમાં જઈ લાકડા લાવવાનું કામ કઈ રીતે કર્યું? તો લખો, શ્રી કૃષ્ણ અને સુદામા ખંભે કુહાડો મૂકીને જંગલમાં ગયા. જંગલમાં ઘણી દૂર સુધી જઈને વૃક્ષનું મોટું થડ ફાડ્યું અને ટુકડા કર્યા. પછી તેના 3 ભાગ કરી તેને દોરડાથી બાંધીને 3 ભારા તૈયાર કર્યા. ત્રીજું, જંગલમાં અચાનક સી આપત્તિ આવી? તો લોકો, અચાનક જંગલમાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમના શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યા. નદીઓમાં પૂર આવ્યા. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહીં અને તેઓ જંગલમાં અટકાઈ ગયા. પછીનું, સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. તો લખો, સાંદીપની ઋષિ ગામડેથી પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે. તે સમયે મુશળધાર વરસાદ વરસતો હતો. ઋષિને આ બંને ક્યાં અટવાયા હશે તેની ચિંતા થઈ. પહેલા તો તેણે ગોરાણી પર ગુસ્સો કર્યો, પણ પછી તરત જ તેઓ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા. જંગલમાં ટાળમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈને તેમને આલિંગનમાં લીધા અને આશ્રમમાં લઈ આવ્યા. 5મો પ્રશ્ન, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? તો લખો, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષનો થડ હાકે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે, એ બાબતે સ્પર્ધા થઈ હતી. ચલો, પ્રશ્ન નંબર 3, 1 વાક્યમાં ઉત્તર. પછી શામળીઓ જે બોલ્યા કાવ્યનું કવિનું નામ? તો કે લખો, કવિનું નામ પ્રેમાનંદ છે. પછી શામળીઓ જે બોલ્યા કાવ્યનો સાહિત્ય પ્રકાર? તો લખો, સાહિત્ય પ્રકાર આખ્યાન ખંડ છે. ત્રીજું, પ્રેમાનંદના કોઈ પણ 2 આખ્યાનોના નામ? તો લખો, સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન વગેરે પ્રેમાનંદના આખ્યાનોના નામ છે. ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું? તો લખો, ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને લાકડા એટલે કે બળતર લાવવાનું કામ સોંપ્યું હતું. પછી શામળીઓ જે બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે? તો લખો, શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેના સંવાદ રૂપે આગળ વધે છે. ચલો, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા. પેલું, પ્રેમાનંદ ગુજરાતી ભાષાનો ઉત્તમ આખ્યાનકાર તરીકે પ્રસિદ્ધ છે. બીજામાં લખો, મળી જમતા 3 ભ્રાત મને કેમ વિસરે રે. ત્રીજું, પછી દારિદ્ર ખોવા દાસનું સમદ્રષ્ટિ શ્યામે કરી. અને મહાકવિ પ્રેમાનંદ માણભટ્ટ તરીકે પણ પ્રસિદ્ધ છે. હવે વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ લખો. ચલો, પેલામાં લખો સાચી જોડણી, એમાં છે સાંદીપની લખો, પછી મુશળધાર, પછી સોમદ્રષ્ટિ અને કાષ્ઠ. ચલો, ધ્વનિ ઘટકો આ રીતે છૂટા પાડી શકો છો તમે. સામળીઓજી તો એના સામે જોઈને છૂટા પાડો. પછી સાંદીપની તો એમાં પણ એ રીતે. રણછોડ તો એમાં પણ એ રીતે. અને દારિદ્ર તો પણ એમાં પણ એ રીતે. ચલો, હવે સંજ્ઞા શોધીને લખો. નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા શોધીને લખો. પેલું આવશે ગોરાણી. પછી વ્યક્તિવાચક તો એમાં લખો રણછોડ, અને ભાવવાચક તો એમાં લખો ટાઢ. ચાલો, હવે છે વિશેષણ શોધી અને તેનો પ્રકાર. પ્રશ્ન નંબર 4, તો એમાં લખો નીજ છે એ સાર્વનામિક વિશેષણ છે. પછી બીજામાં બેઉ એ સંખ્યાવાચક છે, અને ત્રીજામાં શીતળ તો કે ગુણવાચક છે. પછી સમાનાર્થી શબ્દો, ને તો કે સ્નેહ, ભિક્ષા તો કે ભીખ, ભ્રાત તો કે ભાઈ, કાષ્ઠ તો કે લાકડા, લાજ તો કે શરમ, દારિદ્ર તો કે ગરીબાઈ, દાસ તો કે ચાકર, સોમ તો કે ચંદ્ર. પ્રશ્ન નંબર 6, જો કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય તથા પર પ્રત્યય તરીકે લાગે છે? તો કે ક અને પ્રતિ. 7મો પ્રશ્ન છે,
સર્વનામ શોધીને તેનો પ્રકાર આપણા, તને તો આવશે પુરુષવાચક, તમો, અમો, તને તો કે આવશે પુરુષવાચક. 8મો પ્રશ્ન છે રૂઢિપ્રયોગોનો અર્થ. હૃદય સાથે ચાપવું તો કે પ્રેમથી ભેટવું. તેડી લાવવું તો કે બોલાવી લાવ. 9મો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ. ગોરના પત્ની તો કે ગોરાણી. જાડી ધારે વરસતો વરસાદ તો કે મુશળધાર. સમાસ ઓળખાવો. સુખ દુઃખ તો આવશે દ્વંદ્વ. રણછોડ તો કે ઉપપદ. મુશળધાર તો કે કર્મધારી. મહારાજ તો કે કર્મધારી. 11મો પ્રશ્ન જો તળપદા શબ્દના શિષ્ટ રૂપ. પછે તો કે પછી. દહાડો તો કે દિવસ. હુને તો કે મને. ને તો કે સ્નેહ. મેં તો કે મેઘ. પછી સ્ત્રીલિંગ લિંગ ઓળખાવાના છે તો ભિક્ષા તેમાં લોકો સ્ત્રીલિંગ. કુહાડો તો કે પુલિંગ. પૂર તો કે નપુસકલિંગ. વરસાદ તો કે પુલિંગ. પછી છે વાક્યોની કાળ અવસ્થા. ખાંધે કુહાડા ધર્યા તો કે ભૂતકાળ. નદીએ પૂર આવ્યા તો કે ભૂતકાળ. મહારાજ લાજ નીચની દાસની વધારો છો શ્રીહરિ તો કે વર્તમાનકાળ. હવે પછીનો પ્રશ્ન છે નીચે આપેલી પંક્તિનો અલંકાર. શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે. ટાળ ધ્રુજે આપણી દે મને કેમ વિસરે રે. છે અંત્યાનુપ્રાસ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલની સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.